નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું તબીબી ક્ષેત્રની એ ટેકનોલોજી વિશે જેને લોકોના મનમાંથી ઓપરેશનના ડરને સાવ કાઢી નાખ્યો છે, એટલે કે દૂરબીન દ્વારા થતી તપાસ અને શસ્ત્રક્રિયા. દૂરબીન શબ્દ સાંભળતા જ આપણને વિજ્ઞાન ભવન કે આકાશના તારાની યાદ આવે, પણ વિચારવાની વાત એ છે કે આ દૂરબીન આપણા શરીરમાં શું કામનું અને તે વળી શરીરની અંદર જોઈ કેવી રીતે શકે. જૂના જમાનામાં જો શરીર પર તપાસ કરવી હોય તો મોટા અને ઊંડા ચીરાઓ પાડવા પડતા. ડૉક્ટરોને નરી આંખે જોવા માટે અંદરના અંગને આખું ખુલ્લું કરતું. પણ લોકોને પછી વિચાર એમ આવ્યો કે જો આ દૂરબીન જેવું યંત્ર શરીરમાં નાખવામાં આવે તો પરિણામ અદ્ભુત હતું. આ દૂરબીનથી શરીરના બધા અંગો વધારે નજીકથી, વધારે મોટા અને અલગ અલગ એંગલથી જોઈ શકાય છે. હવે તમને પ્રશ્ન થાય કે આ દૂરબીન શરીરની અંદર જાય કેવી રીતે? આના બે રસ્તાઓ છે. એક તો કુદરતે આપણને જે છિદ્રો આપ્યા છે, જેમ કે નાક, કાન, મોઢું, યોનિ માર્ગ, મણ માર્ગ અને મૂત્ર માર્ગ, આ બધી જગ્યાએથી નાનું અમથું દૂરબીન અંદર જઈ શકે છે. અને બીજી જગ્યાઓ છે એમાં નાના અડધા વેત જેટલો ચેકો પાડી અને પેટમાં અથવા છાતીમાં પણ દૂરબીનને આપણે નાખી શકીએ છીએ. આ દૂરબીન પદ્ધતિ એટલે કે લેપ્રોસ્કોપી અને એન્ડોસ્કોપીના કારણે તબીબી ક્ષેત્રે ક્રાંતિ આવી છે. આના ઘણા બધા ફાયદાઓ છે. એક તો નાનો ચેકો અને ઓછી કાપકૂપને કારણે ઓપરેશન પછી જે દુખાવો થતો હતો એમાં ઘણા અંશે રાહત મળે છે. તથા ઓપરેશન પછી લાંબા સમય સુધી પથારીવશ રહેવું નથી પડતું. તમે જલ્દીથી પોતાના રોજિંદા કાર્યો ચાલુ કરી શકો છો. સાથે ઓપરેશનના લાંબા અને કદરૂપા નિશાન શરીર પર પડતા નથી. અને મુખ્ય ફાયદો તો એ છે કે આના કારણે નાનામાં નાની બીમારીનું સચોટ નિદાન અને સારવાર થઈ શકે છે.